કેવી, બરોબર, તેનું પુસ્તક 1836માં પ્રગટ થયેલું અને આ પુસ્તક છે એ અર્થશાસ્ત્રના ઇતિહાસમાં એક ક્રાંતિના સ્વરૂપમાં જોવામાં આવે છે. એટલે કે જૂની આર્થિક પદ્ધતિઓના સ્થાને નવી પદ્ધતિઓ, નવી બાબતો સાથે કેન્સ છે તે આપણી સામે આવે છે. અને આ કેન્સનું આ જે પુસ્તક છે એ વિશ્વ મહામંદી દૂર કરવામાં સફળ રહે છે અને તેના માટે કેન્સ ખૂબ જ જગવિખ્યાત થાય છે. અને પ્રથમવાર અર્થશાસ્ત્ર ક્ષેત્રમાં કોઈ વ્યક્તિ છે તે ગવર્મેન્ટનો હસ્તક્ષેપ દ્વારા આર્થિક વિકાસ સાધવાની વાત છે તે કેન્સ આ પુસ્તકમાં રજૂ કરે છે. હવે કેન્સના ઓવરઓલ બધા જે આર્થિક વિચારો છે એ આર્થિક વિચારો અથવા કેન્સની જે આ રજૂઆતો છે એ પુસ્તકની શું લાક્ષણિકતાઓ છે તે આજે આપણે વિગતસર ભણવાનો પ્રયત્ન કરશું અને સમજવાનો પ્રયત્ન કરશું. તેમાં પહેલી બાબત છે કે કેન્સે જે પોતાના જે વિચારો રજૂ કર્યા છે તેને આપણે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે કે આપણે બરોબર ખ્યાલ છે કે પ્રશિષ્ટ વિચારકો અને ન્યૂ ક્લાસિકલ વિચારકો, જેને આપણે નૂતન પ્રશિષ્ટ વિચારકો કહીએ છીએ, જેમણે કઈ સિદ્ધાંતો આપ્યા છે, ખાસ કરીને વસ્તુના ભાવ, સાધનોનું મૂલ્ય, આ વગેરે જે વિચારો છે તે એકમલક્ષી ખ્યાલ છે, જેને અંગ્રેજીમાં આપણે માઇક્રો ઇકોનોમિક્સ તરીકે ઓળખીએ છીએ. પરંતુ અહીંયા આ ખ્યાલોના સંદર્ભમાં કેન્સ જે વિચારો રજૂ કરે છે તે સમગ્ર લક્ષી, એટલે કે આખા અર્થતંત્રને લાગુ પડતા સિદ્ધાંતો છે તે રજૂ કરે છે. એટલે કે કેન્સનું જે આ પુસ્તક છે અથવા કેન્સના જે વિચારો છે તેને આપણે મેક્રો ઇકોનોમિક્સ તરીકે, એટલે કે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રના જણેતા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એટલે આપણે યાદ રાખવું રહ્યું કે અહીંયા વસ્તુની કિંમતો, મૂલ્યો, વહેંચણી જે સ્વયં સમતુલા પ્રશિષ્ટ વિચારકોએ રજૂ કરી છે એ સ્વયં સમતુલામાં ઊભા થતા વિક્ષેપ, જેમ કે ચક્રીય પ્રવાહો છે, બરાબર, જેને આપણે તેજી મંદીના અમળો કહીએ છીએ, અને બીજા અન્ય કારણોસર પણ સમતુલા છે તે તૂટે છે. અને એ સમતુલા તૂટે છે ત્યારે અર્થતંત્રમાં ફરી સમતુલા સ્થપાય તે માટે અહીંયા કેન્સ પોતાના વિચારો છે તે અસરકારક રજૂ કરી શક્યા છે. અને એ જે વિચારો છે તે બધા જ વિચારો છે તે કુલ રાષ્ટ્રીયના સંદર્ભમાં વિચારો છે. ફરી એકવાર યાદ રાખવા માટે મિત્રો કે કેન્સના આ વિચારો છે તે સમગ્ર રાષ્ટ્ર, કુલ રાષ્ટ્રીય પેદાશ જેવા શબ્દોનો ઉપયોગ કરે છે. એટલે કે આખા અર્થતંત્રની વાત કરે છે. અને અત્યાર સુધી બરાબર પ્રશિષ્ટ વિચારકો છે કે માઇક્રો, એટલે કે નાના પાયા ઉપરના ઉત્પાદન, મૂલ્યો, વહેંચણી વિશે વાત કરતા. સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં જે કેન્સનું પ્રદાન રહ્યું છે આપણે જોઈ શકીએ છીએ અને ઘણા સિદ્ધાંતો આપણે ભણી પણ ચૂક્યા છે. કુલ આવકની વાત કરીએ, કુલ વપરાશ છે, કુલ મૂડીરોકાણ, કુલ બચત, પૂર્ણ રોજગારી, અપૂર્ણ રોજગારી વગેરે બાબતો છે તે કેન્સના આ પુસ્તકમાં અથવા કેન્સના આર્થિક વિચારોમાં આપણે સમજી શકીએ છીએ. અહીંયા આપણે એ બાબત પણ ધ્યાન રાખવી જોઈએ કે કેન્સના જે આ સિદ્ધાંતો છે બરોબર એ પ્રશિષ્ટ વિચારકો છે તે એક પૂર્વ ધારણા હતી કે મોટા ભાગે પૂર્ણ હરીફાઈ હોય તો જ એ સિદ્ધાંતો લાગુ પડે છે. જ્યારે કેન્સના જે આ વિચારો છે અપૂર્ણ હરીફાઈ, એટલે કે તમારા તરત જ મગજમાં આવતું છે અપૂર્ણ હરીફાઈ કોને કહેશું? તો કે ઇજારાયુક્ત હરીફાઈ, બરોબર, ઇજારો, બરોબર, દ્વિહસ્તક ઇજારો, એક ક્ષેત્રમાં પણ પોતાના જે વિચારો છે તે સત્ય સાબિત થાય છે. જ્યારે કમ્પેરેટિવ પ્રશિષ્ટ વિચારકો છે તે માત્ર પૂર્ણ હરીફાઈની ધારણા સાથે એ સિદ્ધાંતો છે તે રજૂ કરતા અને તેની વાસ્તવિક બજારમાં લાગુ પડવાની ક્ષમતા તે પણ પૂર્ણ હરીફાઈ સાથે જોડાયેલી હતી. તો એ ઘટના છે અથવા એ બાબત છે તે પણ કેન્સ આ સમગ્ર લક્ષી વિચારધારા સાથે તેને તોડે છે અને સાથોસાથ રાજ્યને થતી બચતો, મૂડીરોકાણના સંદર્ભમાં એકલક્ષી વિચારો છે તેને સમગ્ર લક્ષી વિચારો દ્વારા પણ અર્થતંત્રમાં કોઈ નુકસાન થતું નથી. અને અર્થતંત્રમાં સમગ્રની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે ઉદ્ભવેલી ઘટનાઓને અથવા ઉદ્ભવેલી સમસ્યાઓને ઉકેલવા માટે સરળતાથી ગવર્મેન્ટ આગળ આવે
અને તેના દ્વારા એ સમસ્યાઓ છે તે ઉકેલી શકાય છે એવા વિચારો છે તે આ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં આપણને જોવા મળે છે. તો મિત્રો, અહીંયા કેન્સના જે અર્થશાસ્ત્રની પહેલી લાક્ષણિકતા છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, જેને આપણે મેક્રો ઇકોનોમિક્સ કહીએ છીએ, તો એ મૂળભૂત બાબતો છે, બરોબર, તેની આપણે વિગતે ચર્ચા કરી અને તેના પરિણામે તેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. બીજું ખૂબ જ મહત્વનું લક્ષણ છે તેના આ સિદ્ધાંતનું કે તેને જે સિદ્ધાંતો આપ્યા છે તેને ટૂંકા ગાળાનું અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવશે. સમજો મિત્રો, હવે આ બધા લક્ષણો એટલા માટે સમજવાના છે જ્યારે તમે કેન્સ લખવા બેસશો તો એની મૂળભૂત ધારણાઓ છે અને ભૂલે ચૂકે પણ આ વિચારો છે, એટલે કે પ્રશિષ્ટ વિચારકો જે લાંબા ગાળાના સિદ્ધાંતો આપતા, અને કેન્સ તો ક્યાં સુધી કહે છે તો કે લાંબા ગાળે માનવી છે તે મરી જાય છે, બરોબર, અને માનવી મરી ગયા પછી કોઈ સુધારો થાય તો બજારમાં એની વ્યવહાર, બરોબર, લાગુ પડવાની ક્ષમતા છે તે અબૌદ્ધિક ગણી શકાય. એટલા માટે અહીંયા કેન્સે જે કઈ સિદ્ધાંતો આપ્યા છે તે બધા સિદ્ધાંતો છે તે ટૂંકા ગાળાના સંદર્ભમાં આપેલા છે, અને ટૂંકા ગાળાના સિદ્ધાંતો છે એટલે કે અહીંયા કેન્સના જે મોડેલો છે તે પણ ટૂંકા ગાળે લાગુ પડતા જોવા મળે છે. એટલે કે અહીંયા કેન્સના જે ટૂંકા ગાળાના મોડેલો છે તેમાં શ્રમનું પ્રમાણ, સાધનોનું પ્રમાણ, ટેકનોલોજી, ઉપભોગની ટેવો વગેરે સ્થિર ધારી લેવામાં આવ્યા છે. એટલું જ નહીં, એમ પણ માની લેવામાં આવ્યું છે આવક અને રોજગારીના થતા ફેરફારો સમાન દરેથી થાય છે અને તેની અસરકારક માંગ ઉપર મોટા ભાગે ઉપભોગ અને મૂડીરોકાણના પ્રમાણમાં વધારો કરવાથી લોકોની અસરકારક માંગ છે તે વધારી શકાય છે, અને અસરકારક માંગ વધવાથી અર્થતંત્રમાં જે મંદીની પરિસ્થિતિ ઊભી થઈ છે તેને આ અસરકારક માંગ થકી તેને આપણે દૂર કરી શકશું એ પોતાના આ જનરલ થિયરી બુકમાં છે જે નોંધે છે. અહીં આપણે યાદ એ રાખવાનું છે કે કેન્સ એટલે કે જ્હોન મેવાર્ડ કેન્સ ટૂંકા ગાળાનું અર્થશાસ્ત્ર છે તે રજૂ કર્યું છે, એટલે કે તેના અર્થશાસ્ત્રની બીજી અને ખૂબ જ મહત્વની લાક્ષણિકતા છે. બીજી લાક્ષણિકતા છે કે અહીંયા કેન્સ છે તે નાણાકીય અર્થશાસ્ત્ર છે તે રજૂ કરી શક્યા છે. સમજો મિત્રો, હવે નાણાકીય અર્થશાસ્ત્ર એટલે ખ્યાલ છે કે જેમાં મૂલ્યના સિદ્ધાંતો આવતા હોય, જેમાં નાણાંના સિદ્ધાંતો આવતા હોય. કેન્સ આ મૂલ્યના સિદ્ધાંતો અને નાણાંના સિદ્ધાંતોને કમ્પેરેટિવ ભેગા એ સિદ્ધાંતો આપી શક્યા છે. આપણે ખબર છે તરલતા પસંદગીનો સિદ્ધાંત, બરોબર. શું તરલતા પસંદગીનો સિદ્ધાંત દર્શાવે છે તો કે વ્યાજમાં થતા પરિવર્તનો છે, બરોબર, એ લોકોની તરલતા પસંદગી આધારે છે. એટલે કે અહીંયા આપણે બે અર્થશાસ્ત્રોને છે તે કમ્પેરેટિવ શાખા જોઈ શકીએ છીએ, જેમ કે નાણાકીય અર્થશાસ્ત્ર અને બીજું છે નાણાંના સિદ્ધાંતો અને મૂલ્યના સિદ્ધાંતો. તો આ બંને બાબતોને ધ્યાનમાં રાખી કેન્સ અત્યાર સુધી જે જુદા જુદા વિચારકો છે તે એવું માનતા કે નાણું છે તે માત્ર વિનિમયનું માધ્યમ છે, પરંતુ વાસ્તવિક રીતે કેન્સ એવું કહે છે કે નાણાંનું કાર્ય માત્ર વિનિમય પૂરતું જ નહીં, પરંતુ નાણું છે એ મૂલ્યના માપદંડ તરીકે અને મૂલ્યના સંગ્રાહક તરીકે પણ તેનું બજારમાં આલેખન થવું જોઈએ અને ગણતરી થવી જોઈએ, અને તેના દ્વારા બજારમાં ઊભી થતી જે આર્થિક કટોકટીઓ છે તેનો પણ અભ્યાસ, બરોબર, કેન્સ પોતાના આ સિદ્ધાંતોમાં કરે છે. અને તેમાં ખાસ જોઈએ તો કેન્સ દ્વારા આવક, ઉત્પાદન, બચત, મૂડીરોકાણ વગેરેના ખ્યાલો છે તે નાણાં દ્વારા તેને દર્શાવેલા છે અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને તેના આ પુસ્તક વિશે ડિલાર્ડ નામના વ્યક્તિ છે તેઓ આલેખન કરે છે તો કે અમે કહેવું યોગ્ય નથી કે જનરલ થિયરી છે તે સામાન્ય આર્થિક વિશ્લેષણમાં નાણાકીય સિદ્ધાંતોનું એકીકરણ છે, અને તેના કરતાં એમ કહેવું વધારે વ્યાજબી છે કે સામાન્ય સિદ્ધાંતો નાણાકીય સિદ્ધાંતોમાં સંયોજિત કરવામાં આવ્યા છે, એટલે એકબીજાને પરસ્પર અસર છે એ સાથે બજારમાં બનાવવામાં આવ્યા છે અને બજારમાં તેને મૂક્યા છે. ત્યાર પછીનું કેન્સનું લક્ષણ છે પુસ્તકોનું તો કે તેનું સામાન્ય સિદ્ધાંત, કે અત્યાર સુધી જે સિદ્ધાંતો એટલે કે પ્રશિષ્ટ વિચારકો, અહીંયા આપણે જ્યારે કેન્સની વાત કરીએ છીએ ત્યારે
બરોબર. પ્રશિષ્ટ અને ન્યૂ ક્લાસિકલ ઇકોનોમી છે તેની આપણે કમ્પેરેટિવ વાત કરીએ છીએ, એટલે કે તેની તુલનાત્મક વાત કરીએ છીએ. હવે કેન્સે જે સિદ્ધાંતો આપ્યા છે એ સામાન્ય સિદ્ધાંતો છે. હવે સામાન્ય સિદ્ધાંતો કોને કહી શકાય? તો કે દરેક પરિસ્થિતિમાં લાગુ પડે જેને આપણે સામાન્ય સિદ્ધાંતો કહીએ. હવે આપણે પ્યોર સાયન્સમાં જોઈએ તો કે ન્યૂટનનો જે ગતિનો સિદ્ધાંત છે તો એ સામાન્ય સિદ્ધાંત છે, બરોબર. ભારતમાં એનો પ્રયોગ કરીએ તો પણ એવું થશે, બરોબર. પાકિસ્તાનમાં જેને પ્રયોગ કરીએ તો પણ એવું થશે. એટલે કે એક કોમન થિયરી છે તે આપી શક્યા છે. એવી જ રીતે સામાજિક શાસ્ત્રોમાં, બરોબર, જેને આપણે સોશિયલ સાયન્સ કહીએ છીએ. હવે સોશિયલ સાયન્સ છે તે ઘણી પૂર્વ ધારણાઓ પર આધારિત હોય છે અને કેન્સે જે આ વિચારો રજૂ કર્યા છે અથવા તેના જે આ અસરકારક માંગનો ખ્યાલ છે, બરોબર, રોજગારી અંગેના વિચારો છે, તો આ બધા સિદ્ધાંતો છે તે આ પ્યોર સાયન્સ ઘોડે એટલે કે તેની જેવા, બરોબર, બધી પરિસ્થિતિમાં લાગુ પાડી શકાય એટલા માટે અહીંયા સામાન્ય સિદ્ધાંત તરીકે લાગુ પાડ્યો છે. પરંતુ આપણે એ બાબત બરોબર સમજવી જોઈએ કે પ્યોર સાયન્સના જે નિયમો છે એ સોશિયલ સાયન્સના નિયમો કરતાં વધુ કારગત હોય છે અને ચોક્કસ હોય છે. પરંતુ અન્ય સોશિયલ સાયન્સ કરતાં અર્થશાસ્ત્રના સિદ્ધાંતો વધુ સામાન્ય છે. એ વાત આ જ્હોન મેવાર્ડ કેન છે તે પોતાના આ જુદા જુદા સિદ્ધાંતો દ્વારા આપણે સમજી શકીએ છીએ. હવે આગળ વાત કરીએ તો કે સામાન્ય સિદ્ધાંતોમાં અગાઉ એટલે કે પ્રશિષ્ટ વિચારકો છે તે પૂર્ણ ધારણાઓ પર આધારિત સિદ્ધાંતો હતા અને એ સિદ્ધાંતોની ઘણી મર્યાદાઓ પણ હતી. જો પૂર્ણ રોજગારીનું સર્જન થાય તો ને તો જ એ નિયમો છે લાગુ પડતા. પરંતુ અહીંયા કેન્સના જે આર્થિક વિચારો છે તે પૂર્ણ રોજગારી હોય કે પૂર્ણ કરતાં ઓછી હોય તો પણ આ નિયમો છે તે લાગુ પડે છે. માટે અહીંયા કોઈ વિશિષ્ટ પરિસ્થિતિની કોઈ જરૂરિયાત ઊભી થતી નથી. એટલે કે બજારમાં કોઈ પણ માર્કેટમાં તો કોઈ પણ બજાર હોય તેમાં કેન્સના આ નિયમો છે તે સામાન્ય જોવા મળે છે. માટે અહીંયા સંપૂર્ણપણે ઉત્પાદન, રોજગારી, આવક પર આધારિત અર્થવ્યવસ્થા હોય તો પણ કેન્સના નિયમો છે એ સામાન્ય લાગુ પાડી શકાય છે. એટલા માટે તેને સામાન્ય સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે. ચોથી અને ખૂબ જ મહત્વની બાબત છે સ્થિતિક અને ગતિશીલ અર્થશાસ્ત્ર. સમજો મિત્રો, હવે આર્થિક ઘટનાનો અભ્યાસ કરીએ તો તેના માટે 3 દ્રષ્ટિકોણ આપેલા છે. પહેલો છે સ્થિતિક, બીજું છે તુલનાત્મક સ્થિતિક અને ત્રીજું છે ગતિશીલ. હવે સ્થિતિક એને કહી શકાય જેને આપણે સ્થિર ઇકોનોમી અથવા સ્થિર બાબતો ગણીએ છીએ તેને આપણે અહીંયા સ્થિતિક તરીકે શાબ્દિક તેનું સમાનાર્થી શબ્દ આપણે ગણી શકીએ. હવે બજારમાં જ્યારે તમે કોઈ નિયમોનું સામાન્યકરણ કરો છો, સમજો મિત્રો, તો એ સામાન્યકરણ કરવા માટે અમુક બાબતો છે તેને આપણે સ્થિર ધારી લેવી પડે છે. ઉદાહરણ તરીકે આપણે દરેક નિયમોમાં કહીએ છીએ કે લોકોની અભિરુચિ અને લોકોની ટેવ છે તે સ્થિર છે. હવે જો લોકોની અભિરુચિ બદલાય અને ટેવ બદલાય તો અર્થશાસ્ત્રના આ નિયમો છે તે કારગત રહેતા નથી. અને આપણે ઘણી વખત એવું પણ અનુભવ્યું છે કે ટૂંકા ગાળે અહીંયા લોકોની અભિરુચિ ને ટેવ સ્થિર પણ છે. પણ આપણે એવો કોઈ ટૂંકા ગાળા સમય દરમિયાન એટલો મોટો બદલાવ છે તેમાં થતો નથી, બરોબર. અને ટેવ અને અભિરુચિનો જે બાબત છે તે લાંબા ગાળે પરિવર્તનશીલ હોય છે. એટલે કેન્સ પણ એવું કહે છે કે તેના જે વિચારો છે તેમાં પણ ઘણી ધારણાઓ છે. તેમાં લોકોની આવકો, બરોબર, લોકોની અભિરુચિ, લોકોની ટેવો વગેરેને સ્થિર ધારી તેના વિશ્લેષણ અથવા નિયમોનું સામાન્યકરણ કરેલું જોવા મળે છે. બીજી મહત્વની બાબત છે કે જેને તુલનાત્મક સ્થિતિની પરિસ્થિતિ કહીએ. એટલે કે બજારમાં એક સમતુલાથી બીજી સમતુલા તરફની જે ગતિની વાત છે તો એ બાબત પણ અર્થશાસ્ત્ર એટલે કેન્સના આ વિચારોમાં આપણે જોવા મળે છે. એટલે કે એમાં આપણે કહી શકીએ એક ચલ રાશિનું બીજી ચલ રાશિ સાથેનો સંબંધ જેને આપણે સ્થિતિ એટલે કે અમુક બાબતો સ્થિર ધારી છતાં એની ગતિશીલતા તપાસવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે કહીએ કે લોકોની આવક અને રોજગારી, બરાબર, આમાં 2 ચલ રાશિ આપણે સમજીએ છીએ. એક ચલ રાશિ છે આવક અને બીજી ચલ રાશિ છે રોજગારી. હવે આ બંનેનો અભ્યાસ કરીએ તો કે આવકમાં અમુક બાબતો તો આપણે સ્થિર ધારી કારણ કે ટૂંકા ગાળામાં કોઈ પરિવર્તન થતું નથી.
અને આપણે એની કમ્પેરેટિવ ચર્ચા કરીએ તો એક વિચાર એવો હોઈ શકે કે રોજગારીમાં વધારો થવાથી બરોબર કેન્સ છે તે રાષ્ટ્રીય આવકની વાત કરે, લોકોની આવકોમાં વધારો થાય છે માટે રાષ્ટ્રની આવકમાં વધારો થાય છે. તો એ બાબત છે તે આપણે બરોબર સમજવી જોઈએ કે અહીંયા કેન્સના જે વિચારો છે તે સ્થિતિક, તુલનાત્મક સ્થિતિક અને ત્રીજું ડાયનેમિક એટલે કે જે ગતિશીલ પરિસ્થિતિ છે તેમાં પણ આ સિદ્ધાંતો છે એના વિશ્લેષણો જોવા મળે છે. હવે ગતિશીલ પરિસ્થિતિ એને કહી શકાય કે જેમાં અર્થતંત્રમાં નિરંતર પરિવર્તનો થતા હોય. આપણે બજારમાં જોઈએ તો કે વસ્તુની કિંમતોમાં તો કે નિરંતર પરિવર્તનો છે, બરાબર, બહુ સ્થિરતા જોવા મળતી નથી. ત્યાર પછી આપણી લેણદેણ તુલા છે, આપણી નિકાસો છે, આપણી આયાતો છે, એટલે કે ઘણા એવા પરિબળો છે જે નિરંતર પરિવર્તનો થતા હોય. છતાં અર્થશાસ્ત્રમાં આપણે સમજીએ કે આ નિયમોના પરિણામે અથવા કેન્સ છે એ સમતુલા આ નિરંતર પરિવર્તન પરિબળોને ધ્યાનમાં રાખીને પણ પોતાના વિચારો રજૂ કરી શક્યા. એટલે કે અહીં આપણે યાદ એ રાખવાનું છે કે સોશિયલ સાયન્સમાં 3 રીતે દ્રષ્ટિકોણ આપણે જોઈ શકીએ છીએ. તેમાં સ્થિતિક, તુલનાત્મક સ્થિતિક અને ગતિશીલ આ ત્રણેય ટૂલ્સનો એના સિદ્ધાંતોમાં એ અસર જોવા મળે છે. અને એટલા માટે સામાન્ય રીતે કેન્સના આ પોતાના સિદ્ધાંતો સ્થિતિક વિશ્લેષણ વધારે માન્યતા આપી તેને ગતિશીલતાના અંશો પણ જોવા મળે છે. માટે અહીંયા તેની આ જનરલ થિયરીના પુસ્તકમાં સ્થિતિક કરતાં ગતિશીલ વધુ ગણ્ય હોય તેવું હેન્સન નામના અર્થશાસ્ત્રી છે તે પોતાના વિચારો છે તે રજૂ કરે છે. પરંતુ આપણે જ્યારે પરીક્ષામાં સમજાવીએ ત્યારે સ્થિતિક ગતિશીલ અર્થશાસ્ત્ર સમજાવતી વખતે બરાબર તેની કોઈ વ્યાખ્યા આપવાની જરૂરિયાત નથી. ડાયરેક્ટ કેન્સના પુસ્તકોનું જે વિવરણ છે એ તમારે સ્થિતિક અને ગતિશીલના સંદર્ભમાં સમજાવવાનું છે. ત્યાર પછીની વાત કરીએ તો કે સરકારના ખર્ચને મહત્વ આપે, બરોબર સમજો. બરોબર, અહીંયા આપણે તમે બોર્ડ વર્ક પણ કરી શકો, બરોબર, લખી શકો. એક સૂત્ર લખો, y બરાબર c પ્લસ s પ્લસ g એટલે કે ગવર્મેન્ટ. બરાબર, અત્યાર સુધી જે બજારમાં કેન્સે જે વિચારો રજૂ કર્યા ત્યાં બજારના એટલે કે લોકોની આવક છે તે કોસ્ટ અને બચત સુધી સીમિત હતી. સમજો, કોસ્ટ એટલે C, બચત એટલે સેવિંગ S. પરંતુ કેન્સ આ લોકોના ખર્ચની પ્રવૃત્તિને સમજવા માટે બરાબર લોકોની બજારમાં વપરાશ વિધેય દ્વારા આ બાબત તે સમજાવી શક્યા કે લોકોની જે ખર્ચ કરવાની વૃત્તિ છે એ વૃત્તિ જો ના પરિણામે જો લોકોની આવક ઘટી જાય છે ત્યારે તે ખર્ચ કરી શકતા નથી. સમજો, મતલબ મારી પાસે 50 રૂપિયા હોય, બરોબર, તો હું 50 રૂપિયાથી વધારે ખર્ચ કરી શકવા ક્ષમતા નથી. બરોબર, અહીંયા કેન્સના જ્યારે ઉદાહરણ આપો છો ત્યારે 50 કરોડમાં જ વાત કરવાની, કારણ કે આખા સમગ્ર લક્ષ્ય અર્થશાસ્ત્રનું પ્રતિનિધિત્વ કરે. આ સમજવા માટે હવે માની લો કે જ્યારે અર્થતંત્ર આવી સ્થિતિમાં હોય કે લોકો વધુ ખર્ચ કરવાની ક્ષમતા ન હોય તેને આપણે શું કહેશું તો કે અર્થતંત્રમાં મંદી છે. બરોબર, બજારમાં લોકોની માંગ નથી. શું કામ માંગ નથી? તો લોકો પાસે આવક નથી. બરોબર, તો આવી પરિસ્થિતિ દૂર કરવા માટે અહીંયા કેન્સ એક સરસ બાબત રજૂ કરે છે અને ભારતીય આયોજન પંચે તેનો અમલ પણ કર્યો. તેને એવું કીધું કે જો બજારમાં લોકો પાસે આવક ન હોય તો કે કોઈ પણ ભોગે લોકો પાસે આવક ઊભી કરવાના સોર્સ ઉભા કરવા. તેને એક સરસ ઉદાહરણ જનરલ થિયરીમાં આપ્યું છે કે જો લોકો પોતાની આવક વધારવા માટે બરોબર તેની ખાડો ખોદાવો અને તેને પૈસા અને ફરી એ ખાડો પુરાવો ફરી પૈસા, જેથી અર્થતંત્રમાં નાણું આવશે અને આ નાણું લોકોની આવક વધશે. લોકોની આવક વધશે એટલે કે ખરીદ શક્તિ વધશે અને ખરીદ શક્તિ વધશે તો કે ફરી જે મંદીમાં અર્થતંત્ર પડ્યું છે એને ગતિ ઊભી થશે અને અર્થતંત્ર છે ફરી તેજી તરફ ગતિ કરશે. તો આ બાબત છે
તે રજૂ કરવા માટે તેને જે સૂત્રમાં જી ગવર્મેન્ટ વધાર્યું છે, એટલે કે ગવર્મેન્ટ દ્વારા રોકાણ કરવું જોઈએ. અને તો ને તો જ, કારણ કે ખાનગી મૂડી રોકાણકારો પોતાને નફાને ધ્યાનમાં રાખી રોકાણ કરે છે, જ્યારે ગવર્મેન્ટ અર્થતંત્ર ચલાવવા માટે અને અર્થતંત્રને ફરી બેઠું કરવા માટે રોકાણ કરી શકે અને મંદીની પરિસ્થિતિ દૂર કરી તેજી તરફ અર્થતંત્ર લઈ જઈ શકે. તો એટલા માટે અહીંયા હવે જે મૂળ બાબત છે સમજવાની છે કે કેન્સ સરકારના કાર્યને વ્યાજબી રીતે ખર્ચ કરે એના માટે તે પ્રાધાન્ય આપે છે. એટલે કે કેન્સનો અભિપ્રાય અથવા કેન્સ એવું વિચારે છે કે વ્યક્તિગત ખર્ચ અને ખાનગી મૂડી રોકાણ જે પરિબળો પર આધારિત છે તે મોટા ભાગે પબ્લિક કોસ્ટ, બરોબર, જેને પબ્લિક ફિનાન્સ ના પેપરમાં તમે એ બાબતો બધા ભણી ચૂક્યા છો કે જાહેર ખર્ચ અને જાહેર મૂડી રોકાણ એ વ્યક્તિગત મૂડી રોકાણને લાગુ કરતું નથી. સમજો, હવે જાહેર રોકાણ જે ક્ષેત્રમાં થશે, અર્થતંત્ર બેઠું થશે, ત્યારે ખાનગી મૂડી રોકાણ આપોઆપ આવે છે. પણ તેના માટે કોઈ બિગ બોસ થિયરી અથવા કોઈ થિયરીની જરૂર નથી. પરંતુ જ્યારે અર્થતંત્ર સ્થગિત હોય, બરાબર, મંદીમાં હોય, ત્યારે ખાનગી રોકાણકારો છે એ પોતાના નફાને ધ્યાનમાં રાખી એ રોકાણ કરતા નથી. ત્યારે ગવર્મેન્ટે જ પોતે મૂડી રોકાણ બજારમાં કરવું પડે કોઈ પણ પરિસ્થિતિ. અને ભારતે આ ઉદાહરણ હુબહુ યાદ રાખી, બરોબર, તમે જોતા હશો કે દરેક ગામડાઓની નજીક, બરોબર, રાહત કામો થતા. અને આ રાહત કામોમાં શું કરાવતું, મોટા ભાગના ગામોમાં છે તળાવની નજીક ખાડા ખોદાવતા અને પૈસા, ફરી વરસાદ આવે એટલે રેતી એમાં ભરાઈ જાય, આવતા વર્ષે ફરીને એ ખાડા ખોદાવે અને પૈસા. તો આ બાબત છે તે કેન્સના વિચારોની ફળશ્રુતિ છે કે જેમાં આયોજન પંચે પણ તે સ્વીકાર કરવો પડ્યો. તો અહીંયા કેન્સ જાહેર ખર્ચ ઉપર વધુ મહત્વ આપે છે. એટલે કે અર્થતંત્રને જો તમારે સુચારુ ગતિએ ચલાવવું હોય ત્યારે ગવર્મેન્ટનો રોલ અવશ્ય હોવો જોઈએ અને તેના દ્વારા તેજી મંદીને કંટ્રોલ કરી શકાય એવું કેન્સનું સ્પષ્ટ માનવું છે. કેન્સની આ મંદીજન્ય પરિસ્થિતિ નિવારવા માટે નાણાકીય નીતિ, જાહેર કાર્યો, સંપત્તિમાં સમાન વહેંચણી, ઉપભોગ વધારવાની હિમાયત છે તે કરે છે. અને એ માટે જાહેર ખર્ચ તે અનિવાર્ય છે અને જાહેર ખર્ચ દ્વારા તેને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે છે. ત્યાર પછી કેન્સના અર્થશાસ્ત્રની લાક્ષણિકતા જોઈએ તો તે મૂડી રોકાણ ઉપર વધુ ધ્યાન આપે છે. બરોબર, અર્થતંત્રમાં જો મૂડી રોકાણ થશે તો અર્થતંત્ર ઓટોમેટિકલી છે તે ગતિ કરશે. તો આપણે એની આખી ચેનલ ખ્યાલ કરવો જોઈએ. જ્યારે બજારમાં મૂડી રોકાણ થાય, સમજો, તો તેના પરિણામે નવી વસ્તુઓ છે બનશે, બરોબર. એટલે કે જેને મેન્યુફેક્ચરિંગ, આપણે એક એંગલ એવું વિચારી શકીએ, માનો કે ઉદ્યોગમાં રોકાણ થાય છે, મૂડી રોકાણ, તો તેના પરિણામે શું થશે, તો કે એ ઉદ્યોગોમાં નવી રોજગારીનું સર્જન થશે. ઉદાહરણ તરીકે હું કહું કે કોઈ ઓટોમોબાઈલ ક્ષેત્રમાં હું રોકાણ કરું અથવા સરકાર કોઈ રોકાણ કરે અથવા કોઈ કંપની રોકાણ કરે, જે રોકાણ કરે છે એનો અર્થ શું કે નવી વસ્તુ બનાવવા માટે, મેન્યુફેક્ચરિંગ કરવા માટે. અને જ્યારે મેન્યુફેક્ચરિંગ થાય છે, બરોબર, મૂડી રોકાણ થાય છે, તો તેના પરિણામે નવી રોજગારીનું સર્જન થાય છે. હવે નવી રોજગારીનું સર્જન થાય છે એ માત્ર એક વ્યક્તિની હોતી નથી. શું કામ કે તેમાં તો ઘણા વ્યક્તિઓ છે તે કામ કરતા હોય છે, બરોબર, જેમાં આપણે છૂટક મજૂરોથી લઈ, બરોબર, કાયમી કર્મચારી, બધાને આવકમાં વધારો થતો હોય છે. અને એવી જ રીતે રોજગારી મેળવનાર વર્ગમાં પણ વધારો થતો હોય છે. અને તેના પરિણામે, બરોબર, લોકોની આવકો વધે છે, એટલે કે લોકોની ખર્ચ કરવાની ક્ષમતા વધે છે. અને ખર્ચ કરવાની ક્ષમતા વધે છે તો લોકોની માંગ વધે છે. અને લોકોની માંગ વધે છે તો ફરી નવા મૂડી રોકાણના ક્ષેત્રોનો વિકાસ થાય છે. અને આ શૃંખલા છે તે અવિરતપણે ચાલુ રહે છે. પરંતુ ક્યારે કે મૂડી રોકાણ છે તે ગતિ છે તે ચોક્કસ શરૂ થતી હોય. આપણે જોઈએ કે ગુજરાત સરકાર છે તે પણ ઘણા વાઇબ્રન્ટ સબમિટ કરી વિદેશના મૂડી રોકાણને આકર્ષવાનો પ્રયત્ન કરે. આમ તો આપણે દર એક ને એક વર્ષે, બરોબર, વાઇબ્રન્ટ સબમિટ થાય છે, બરોબર, તેમાં ઘણા આંકડાઓ જોઈએ છે, પણ તેના આંકડાનો ઘણા ટકા વિદેશી કંપનીઓ છે તે ભારતમાં રોકાણ કરે છે અને તેના પરિણામે નવી ને નવી
ટેકનોલોજી આવે છે, બરોબર, દવા ઉદ્યોગોનો વિકાસ થાય છે. ગઈકાલે તમે આપણા મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબની વાત તમે સાંભળી હશે, તેમાં આનું વિવરણ હતું, બરોબર, કે ગુજરાતમાં કેટલા ટકા નવી રોજગારી છે, બરોબર, કેટલા ટકા બેરોજગારી છે. તેમના આ આંકડા મુજબ ગુજરાતમાં માત્ર 2% બેરોજગાર છે તેવું ગઈકાલે, બરોબર, એટલે કે 12/1/2021 રોજ, બરોબર, તેમને રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આંકડાઓ છે તે રજૂ કર્યા. એ સાચા હશે એવું માનીએ કે આનો અર્થ એમ કે અર્થતંત્રમાં છે કે મૂડી રોકાણ થશે તો ઓટોમેટિકલી, બરોબર, અર્થતંત્ર છે તે તેજી તરફ જશે. અને અહીંયા કેઇન્સ છે તે અર્થતંત્રને વધુને વધુ ગતિ આપવા માટે મૂડી રોકાણ ઉપર છે તે વિશેષ ભાર આપે છે. હવે મૂડી રોકાણ માટે વાસ્તવિક અર્થમાં નવા મકાનો, કારખાના, વાહન વ્યવહારની સગવડ, જેને આપણે આંતર માળખાકીય સુવિધાઓ કહીએ છીએ, જે દેખીતી રીતે આપણે ખ્યાલ આવતો નથી, પરંતુ એક, બરોબર, મેટ્રો પ્રોજેક્ટ, એક સુચારુ વ્યવસ્થા, બરોબર, નવા ઉદ્યોગોને આકર્ષવા પ્રેરણા સ્વરૂપ બને છે. તો વિજયભાઈ રૂપાણીએ પણ વાત કરી હતી કે ગુજરાતનો વેપારી છે, બરોબર, એ મહારાષ્ટ્રમાં અથવા અન્ય રાજ્યોમાં ઝડપથી પહોંચી શકાય તેના માટે, બરોબર, આપણે ભવિષ્યમાં બુલેટ ટ્રેન પણ દોડાવવાના છીએ અને એ બાબતના પરિણામે જેથી આપણો ઔદ્યોગિક ક્ષેત્ર છે તે વિકાસ થાય. તો આ બધી બાબતો છે તે મૂડીરોકાણના મહત્વનું ચરિતાર્થ કરે છે. અને જો મૂડીરોકાણ છે તેમાં થતો વધારો ઘટાડો સીધો રોજગારીના વધારા ઘટાડા સાથે સંબંધ ધરાવે છે અને રોજગારીમાં થતું પરિવર્તન એ અર્થતંત્રની ગતિ છે તે નિર્ધારિત કરે છે. તો અહીંયા કેઇન્સ છે તે મૂડીરોકાણ ઉપર વિશેષ ભાર આપે છે. કેઇન્સના જે સિદ્ધાંતો છે તેમાં પણ ઘણી ભાવિ ધારણાઓને પણ મહત્વ આપવામાં આવે છે. સમજો કે ભવિષ્યમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થશે તેની વાત છે તે રજૂ કરે છે. હવે અહીંયા કેઇન્સના જે ભાવિ ધારણાઓનું જે સ્થાન છે તે કેઇન્સના મતે 2 મૂડીરોકાણ પરિબળો ઉપર આધાર છે. એક તો મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને બીજું વ્યાજના દરની પરિસ્થિતિ. સમજો, હવે વ્યાજનો દર ઘટે તો મૂડીરોકાણ વ્યાજનો દર મૂડીરોકાણ વધશે. મૂડીની સીમાંત કાર્યક્ષમતા વધે તો પણ મૂડીરોકાણ વધશે. તો અહીંયા બે બાબતો પર વિશેષ ભાર આપે છે કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા ભાવિ નફાની ધારણાઓ સાથે સંબંધિત છે, એટલે કે તેના પર આધારિત છે. અને કોઈ નવું કારખાનું સ્થપાય છે ત્યારે તેને ભવિષ્યમાં કેટલો નફો મળશે બરાબર તેની ગણતરી કરીને સ્થપાતું હોય છે. પરંતુ ભવિષ્યમાં ઘણી ધારણાઓ છે તે ખોટી ઠરતી હોય છે. આપણે પણ એક ધારણા છે તે હમણાં જોઈ કે વિશ્વમાં ક્યારેય પણ ન બની ઘટના બની, બરાબર, લગભગ 6 મહિના સુધી વિશ્વના અર્થતંત્રો છે તે સ્થિર થઈ ગયા, બરાબર. કોઈ એવો ઘટના બની તો કે અહીંયા આવી ધારણા, એટલે કે ભવિષ્યમાં તમે વિચારો એના કરતાં ઘણી જુદી પરિસ્થિતિ થાય એવું પણ બને. તો એ બાબત છે તે પણ કેઇન્સ સ્વીકારે છે. અને તેના પરિણામે આપણે જે મૂડી સીમાંત કાર્યક્ષમતાના નિયમ મુજબ ભાવિ નફાની ધારણા કાઢી હોય, ઉદાહરણ તરીકે કહીએ કોઈ યંત્ર છે તે 2 વર્ષ સુધી ચાલે અને એ 2 લાખ રૂપિયાનું છે અને ભવિષ્યમાં આપણે 4 લાખ સુધીનો નફો કરશો તો ઓટો રોટેશનમાં આપણે 2 વર્ષે બીજું નવું મશીન મૂકશું તો 2 લાખ રૂપિયાનો નફો વધશે. તો એ ક્ષેત્રમાં આપણે મૂડી રોકાણ કરીએ. પણ ઘણી પરિસ્થિતિ એવી થાય કે મશીન ચાલુ જ ન થઈ શકે, બરોબર, કોરોના આવી ગયો, કોઈ લોકોની માંગ જ નથી, તો એ ધારણા ખોટી પણ પડે. પણ કહેવાનો કેમ છે કે અહીંયા ઘણી ભાવિ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પણ નિર્ણયો લેવા જોઈએ. અને એ બાબત છે તે પણ કેઇન્સ પોતાના પુસ્તકના પોતાના નિયમો દ્વારા આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ભવિષ્યમાં મૂડીરોકાણ અને રોજગારોનું પ્રમાણ છે તે ઘણી વખત ભાવિ ધારણા ઉપર આધારિત હોય છે. તો એ બાબતનો છે તે પણ આપણે ખ્યાલ રાખવો જોઈએ. ત્યાર પછીની બાબત છે સંસ્થાગત તથા મનોવૈજ્ઞાનિક તત્વોની પ્રાધાન્યતા. અહીંયા સંસ્થાગત પરિબળો અને મનોવૈજ્ઞાનિક વિચારો, એ બંને તત્વો એટલે કે બંને વિચારો છે તેને પણ તે સ્વીકારે છે.
એટલે કે જ્યારે બજારની જુદી જુદી આર્થિક પરિસ્થિતિઓમાં, જેમ કે વ્યાજના દરો ઉપર, લોકોની બચતો ઉપર, નાણાંના જુદા જુદા વિશ્લેષણોમાં આ પરિબળો છે તે અસર કરતા હોય. બરોબર, અહીંયા રાબિયા ઉપસ્થિત છે એટલે આપણે એક સરસ ઉદાહરણ આપી શકીએ. બરોબર, કે કુરાનમાં એવું કીધું છે, બરોબર, મેં વાંચ્યું નથી પણ મેં સાંભળેલું છે કે વ્યાજ લેવું એ મુસલમાન જ્ઞાતિ માટે શું વજ્ર છે અથવા પાપ છે, એવું એનું વિશ્લેષણ કર્યું. હવે જ્યારે વ્યાજ લેવાની બાબતમાં પાપ ગણતા હોય તો એ આખી કોમ્યુનિટી છે તો બેંકમાં નાણાં રોકશે, કારણ કે બેંક ઓટોમેટિક વ્યાજ આપે છે. બરોબર, બરોબર, એનો વૈકલ્પિક ઉપયોગ તમે વૈકલ્પિક બાબત છે રજૂ કરી છે. પણ કહેવાની વાત છે કે જ્યારે આવી તત્વો એટલે કે અર્થતંત્રની જે મનોવૈજ્ઞાનિક અથવા સંસ્થાગત પરિસ્થિતિ છે તે પણ અર્થતંત્રને અસર કરે છે. આ એક ઉદાહરણ સ્વરૂપ. એવી જ રીતે આપણે બચતો કરવાના, બરાબર, આપણે ઘણી વખત એવું વિચારતા હોય બહેનો તો બચતો માટે બહુ પારંગત હોય છે, બરાબર, ગમે એ રીતે બચતો એ કરતા હોય છે. તો એ બચતો કરવા માટે પણ આપણે મનોવૈજ્ઞાનિક વલણો છે તે કામ કરતા હોય. બરાબર, આ બચતનો સાચું ચરિતાર્થ, બરાબર, નરેન્દ્રભાઈ રાત્રે 12 વાગે કરેલી નોટબંધી પછી જોવા મળ્યું કે ઘણી નોટો છે તે નીકળી, બરોબર, એટલે ઘરના બજેટમાં ધ્યાન બારી નીકળી, આટલી બધી પણ હોઈ શકે. તો કહેવાનો અર્થ એમ છે તો આ બાબતો છે જે મનોવૈજ્ઞાનિક છે અને એ તત્વની પ્રાધાન્યતા છે તે કેન્સ પોતાના આ વિચારોમાં છે તે રજૂ કરે છે અને એના પરિણામે રોજગારી, આવક, ઉત્પાદનના પરિવર્તનો છે તે થતા હોય છે. એક બાબત સમજીએ કે વ્યાજના દરોમાં ઘટાડો થતો હોય, રિઝર્વ બેંક વ્યાજના દરોમાં ઘટાડો કરશે તો મૂડીરોકાણમાં શું થશે? શું કામ મૂડીરોકાણમાં વધારો થાય છે? કારણ કે લોકોને નફો મળવાની શક્યતાઓ વધે છે. તો આ બધી જે બાબતો છે તે વર્તમાન પ્રવાહ અથવા બજારમાં છે તે આપણે જોઈ શકીએ છીએ અને કેન્સ પોતાના પુસ્તકમાં આ બાબત છે તે રજૂ કરે છે. ત્યાર પછીની બાબત છે મૂડીવાદમાં સુધારાનો હેતુ. કેન્સનું જે આ પુસ્તક છે અથવા કેન્સના જે આર્થિક વિચારો છે તેમાં આપણે જોઈ શકીએ છીએ કે કેન્સના મતે મૂડીવાદ એક ઉત્તમ આર્થિક પરિસ્થિતિ છે, પણ ફક્ત તેમાં કેટલાક સુધારાની જરૂર છે. તે સમાજવાદીની જેમ મૂડીવાદી સંસ્થાનો નાશ કરવાના પક્ષમાં નથી, પરંતુ સુધારા કરી તેને વધારે સક્રિય, વધુ કાર્યશીલ, વધુ સ્વીકાર્ય બને તેવી આર્થિક સમસ્યાનો ઉકેલ માટે ઉપયોગી બને એવા વિચારો છે તે રજૂ કર્યા છે. એટલે કે આપણે એ બાબત બરોબર સમજવી જોઈએ કે તેજી મંદીના વમળો છે તે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં વધુ અસર કરે છે અને આ તેજી મંદીના વમળો, બરોબર, જેને આપણે ઓછામાં ઓછા કેમ બને તો તેના માટે આ આર્થિક પરિસ્થિતિ અથવા બજારમાં એપ્લાય મૂડીવાદ છે તેમાં સુધારા કરી આપણે એ પરિવર્તન કરી શકીએ છીએ. અહીંયા તમને એ પણ બાબત ખ્યાલ છે કે સમાજવાદ અને મૂડીવાદ એટલે કે મૂડીવાદનો અંત એવું કાર્લ માર્ક્સને આપણે છેલ્લા યુનિટમાં સમજ્યા અને તેના પરિણામે મૂડીવાદનો અંત થશે અને સમાજવાદનો ઉદય થશે. પરંતુ અહીંયા કેન્સ એ બાબત રિપીટ કરતા નથી. તે એવું કહેવા માંગે છે કે મૂડીવાદને સુધારો કરી તેને વધુ સક્રિય બનાવી, બરોબર, તેને બજારમાં વ્યવહારુ બનાવી શકાય. તો એ પક્ષની વાત છે તે પણ રજૂ કરે છે અને એના માટે વિશ્વ મહામંદી 1929 થી 1936 સમયગાળા દરમિયાન તે દૂર કરવા માટે, બરોબર, જે મૂડીવાદના જે દુર્ગુણો છે તે દૂર કરવાનો તે પ્રયત્ન કરે છે. ત્યાર પછીની બાબત છે આવકનો ચક્રાકારી પ્રવાહ. હવે આવકનો જે ચક્રાકારી પ્રવાહ છે, આમ તો તમે ધોરણ 11માં પહેલા જ પ્રકરણમાં ભણી ગયા છો, બરોબર, જેમાં પેઢી અને ગ્રાહક બંનેના વમળો છે, બરોબર, એકની આવક એ બીજાનું ખર્ચ છે, બીજાનું ખર્ચ એ પહેલાની આવક છે. હવે એ ચક્રાકારી પ્રવાહ છે અત્યારે ફોર્થ સ્ટેજમાં વર્તમાન પરિસ્થિતિમાં તમે જોઈ શકો છો અને તમે ગૂગલમાં ફોર સ્ક્વેર ચક્રાકારી પ્રવાહ છે તે જોઈ શકો છો. તેમાં પણ એ જ છે, એકની આવક છે, બીજાનું ખર્ચ છે, પણ રોટેશનમાં તેમાં પેઢી, ગ્રાહક એ બધા મુદ્દાઓ છે એ એકબીજાની આવક છે કઈ રીતે ઊભી થાય છે તે સમજાવે છે. આ મોડલ છે, તમે ઓનલાઈન જોઈ લેજો. હવે અહીંયા
આવકનો જે આ ચક્રાકારી પ્રવાહ છે, બરોબર, એ ચક્રાકારી પ્રવાહને સમજાવવા માટે, બરોબર, ચક્રાકારી પ્રવાહ એટલે તેજી મંદીને સમજાવવા માટે કેન્સ, બરોબર, તો એ નિવારવા માટે એક ઉત્તમ ઉદાહરણ હમણાં જ આપણે સમજ્યા, બરોબર, ખાડો ખોદાવો અને નાણું આપો, એટલે કે ગવર્મેન્ટ સરકારને અહીં આગળ આવવાની વાત તે રજૂ કરે છે જ્યારે મંદીની પરિસ્થિતિ હોય ત્યારે. અને તેજીની પરિસ્થિતિ છે તો બજાર ઓટોમેટિક મૂડી રોકાણ કરશે, ઓટોમેટિક ચાલશે. પરંતુ મંદીની પરિસ્થિતિમાં અવશ્ય ને અવશ્ય ગવર્મેન્ટે પોતે મૂડી રોકાણ કરવું જોઈએ, એના ઉપર ભાર આપે છે. એટલે કે આ જે આવકનો ચક્રાકારી પ્રવાહ છે જ્યાં અટકી જાય, બરોબર, જ્યાં એની ગતિશીલતા ઘટે ત્યારે મંદીની પરિસ્થિતિ ઊભી થાય છે અને એ દૂર કરવા માટે ગવર્મેન્ટે આગળ આવવું જોઈએ. અને એટલા માટે સરકાર દ્વારા મૂડી રોકાણનું ખર્ચનું એક ચોક્કસ આયોજન કરવું જોઈએ અને આયોજન દ્વારા આવક ખર્ચ સરખા કરવાનો પ્રયત્ન છે તેમાં ઊભા થતા અવરોધો દૂર કરવા એવું કેન્સ પોતાના આ જુદા જુદા સિદ્ધાંતો દ્વારા સમજાવી શકે છે. ત્યાર પછીની બાબત છે નાણાં વિસ્તરણની નીતિ. સમજો, કેન્સને અગાઉ પણ વાત કરી કે કેન્સ છે, બરોબર, તે મૂલ્યના સિદ્ધાંતો સાથે નાણાકીય અર્થશાસ્ત્રો છે તે કોલોબરેશન એટલે બંનેને એક સાથે રજૂ કરે છે. અને તેના પરિણામે કેન્સ કેવું કહેવા માંગે છે કે ભાવ સપાટી સારા એવા પ્રમાણમાં સ્થિર રહેવી જોઈએ, આમ છતાં રોજગારીની સપાટી જાળવવા નાણાંનું વિસ્તરણ પણ કરવું તેનાથી ડરવાની કોઈ જરૂરિયાત નથી. રોજગારી મેળવવા થોડા ફુગાવાની સ્થિતિ સ્વીકારવી પડે તો તે પણ સહ્ય કરવી જોઈએ. અહીંયા એ બાબત બરોબર સમજવી જોઈએ કે કોઈ પણ અર્થતંત્ર આર્થિક વિકાસ સાધવા માટે તેમાં અમુક ફુગાવાની પરિસ્થિતિ છે, બરોબર, જેને ચાલતો ફુગાવો કહે છે ફુગાવાના પ્રકારોમાં. તો એટલો ફુગાવો છે તે એ વિકાસશીલ અર્થતંત્ર માટે આવશ્યક છે, બરોબર. ઘણી વખત એવું બને કે ફુગાવાને કંટ્રોલ કરવા માટે, બરોબર, સરકાર એવી પોલિસી બનાવે તો જેના પરિણામે ઉદ્યોગો છે તે કામગીરી અટકી જાય. તો એવું ન કરવું, એવું ન થવું જોઈએ. એવું કેન્સ કહે છે કે આવો ફુગાવો છે તે અર્થતંત્ર માટે સ્વીકાર્ય છે અને તેના માટે નાણાકીય નીતિનું જે વિસ્તરણ થાય તે પણ ખૂબ જ જરૂરી છે. છેલ્લી બાબત અન્ય વિશિષ્ટતાઓ, બરોબર, કેન્સના સૌના ધોરણે બદલે નિયંત્રિત ચલણની ધોરણની હિમાયત કરે છે, બરોબર. સોના ધોરણ એટલે સોના આધારિત નાણું છાપવું, બરોબર, જેને આપણે સોના ધોરણ કહીએ છીએ. સોના એટલે સુઈ જવું નહીં, બરોબર, યાદ એટલે સોના ધોરણ બદલે, બરોબર, અત્યારે જે આપણી પરિસ્થિતિ છે, બરોબર, 30% સોનું રાખીએ છીએ, બાકીની વિદેશી જામીનગીરીઓ છે તે નાણું છાપવા માટે આપણે રાખીએ છીએ, તો એના હિમાયતી હતા. સાથોસાથ સોના ધોરણ એક પ્રકારનો મોંઘો વિલાસ છે એવું તેઓ માને છે. એટલે આથી ચલણના પીઠબળ તરીકે સોનું રાખવાની કે ચલણનું મૂલ્ય સોનામાં નક્કી કરવાની જરૂર નથી. તેમના મતે સોનાને અપાતું વધુ મહત્વ જંગલીપણાના અવશેષ સિવાય બીજું જ કશું નથી એવું વિચારે. એટલે કે તેમનો કહેવાનો ભાવ એવો છે કે સોના સિવાયની પણ બીજી ઘણી જામીનગીરીઓ છે જેને આપણે નાણું છાપવા માટે, બરોબર, એટલે ચલણને વધુ પ્રોત્સાહન આપવા માટે આપણે ગોઠવી શકીએ.